સોરી ફેમિલી, કાંઈ બતાવ્યું નહીં. આમાં બધું શોર્ટ કપડા વાળું હતું. કા રેવી અમારે આવું લેપટોપ લેવું છે, લઈ લેવું છે રેવી? બીજી વાર છે આપણે પીસી લઈ લેવું, પીસી મોટું લેપટોપ લેવાનું છે બીજું. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? હા, તો આપણે અત્યારે જીનુને સ્કૂલે મૂકવા જવાની છે. 12:05 થઈ ગઈ છે. 12:05 થઈ છે અને મારે આજે એક એડ કરવા જવાનું છે. તો રાજને તો હું કામ હોય એટલે આજ તો એ નથી આવતા, થોડુંક આઘું છે. એટલે મારા ભાઈ આવે છે મારી હારે, રવિ, જે કાલના વિડીયોમાં હતો. એ આજ નવરો છે, ફ્રી છે. તો કે હાલો હું આવું. તો અમે બે જવાના છીએ. પહેલાં જીનુને મૂકી આવું, પછી ત્યાંથી સીધા જ એડ કરવા માટે. અત્યારે 12:30 ટ્રાફિક તો જો કેટલું છે. જો જમવા છૂટ્યા હોય ને બધા. અમારે છે ને એડ કરવા જવાનું છે અને રિક્ષામાં જવાનું છે. રવિ આવે છે મારા હારે. કા રવિ? અને વરસાદ અંધારેલો છે, જોવી કાં આવે તો નાઈ નાખવાનું છે. હાલો ભાઈ, કન્ટિન્યુ રહેજો. જો રિક્ષા મળી ગઈ, બે ગયા સીવી અને વરસાદ બહુ અંધારેલો છે. હવે આવે એવું થાય છે, પણ એ પહેલાં અમે વહી આવી ને તો સારું છે. રિક્ષાવાળા અહીંયા ઉતારી દીધા જકાત નાકા અને એડ કરવા જાય ને પહેલાં એક આડું આવ્યું છે. આ ઝુડિયો છે, જો ત્યાં રવિ છે ને એને આજ દેહમાં વહી જવું છે. તો એ કે હાલો, તો એ કે ઝુડિયોમાં આટો મારવી, કપડાની ખરીદી કરવી. કાં લેવાનું છે ને પાછું આપણા માટે નથી એમ કે હાલો તો મજા આવશે. આ તો એવું છે ને કે ગરમી થતી હતી બહુ, કે ઝુડિયોમાં પવન ખાવા. ફોટો પાડવાનો હતો એક ઝુડિયોમાં. આપણે બેયની. સોરી ફેમિલી, કાંઈ બતાવ્યું નહીં. આમાં બધું શોર્ટ કપડા વાળું હતું. કા રેવી? શોર્ટ કપડા વાળું હતું. પવન ખાતો ખાલી. હવે બારી પવન આવવા મળ્યો, અંદરથી આવ્યા ને પછી. હાલો, જો સ્ટુડિયોમાંથી નીકળ્યા અને ભૂખ લાગી ગઈ છે રવિને. રવિએ ખાધું નહોતું તો કાં રવિ કે પહેલાં ખાવું પડશે અને પછી એડ કરવાની છે. તો હાલો આવી જાઓ. મસ્ત ભાજી છે ચીઝવાળી, અને હારો હું પણ ખાઈ લઉં. રવિ એકલા હું ખાઈ, મેં કીધું સાકું થોડી. ભૂખ તો મને લાગી છે. જીનલને મૂકવાની ઉતાવળ અને રેડી કરવાનું ઉતાવળમાં મેં હરખું ખાધું નહોતું. ખાઈ લીધું. હવે આમાં ક્યાંક ઉપર એડ કરવાનું ગોતવાનું છે. કા એડ રવિને કરવાની છે. હું રવિ હારે આવી છું. કા એ તો વિડીયો ઉતારવા નથી આવતા બેન. જો ને લેપટોપ લઈને બેસી જાય. અકાઉન્ટ ખોલી દઉં છું તને. અહીંયા છે ને નેશનના અને અકાઉન્ટ ખોલવાના હોય ને, એ બધું રવિને મેં ખોલી દઉં. આપણે ખોલી નાખવી ને એ નહીં, હું એમ કેમ કે અમારે આવું લેપટોપ લેવું છે, લઈ લેવું છે રવિ? બીજી વાર છે આપણે પીસી લઈ લેવું, પીસી મોટું લેપટોપ લેવાનું છે, બીજું કાંઈ નહીં. આવું લેપટોપ લેવાનું છે આપણે. પછી આમાં ટક 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 કરવાની મજા આવે. કા ભાઈ અમે આ લઈ જઈએ ભાઈ? લઈ જઈએ ને ભાઈ? આ પાડી ફેમિલી. હાલો ગરમ ગરમ લોસો ખાવા. અહીં જો રવિનું ચાલુ થઈ ગયું છે. કા અને આના સ્પોન્સર છે અમારા બાજુવાળા, આણે મંગાવ્યો છે. અમે અહીંયા એડ કરવા આવ્યા હતા તો ઢોસો મંગાવ્યો કે ખાધા વગર કાંઈ જવાય નહીં. કે જો કે તમે જોયું જશે વિડીયોમાં આગળ આમ ભાજી ખાધી હતી ને, તો આ લોકો કે તમે ખોટું બોલો છો. ભાજી ખાઈ હતી નથી ખાધી. કાંઈ નહીં, હાલો આ વિડીયો એ જોઈ લે એટલે આઈડિયા આવી જાય. અત્યારે લોસો ખાઈ ગઈ. આ જો એડ કરીને બહાર નીકળી ગયા અને હવે ઘરે જવાનું છે. તો હું રવિને કહું છું ઘરે જાય ને એ પહેલાં જો અહીંયા ગોગલ્સની દુકાન છે, દેખાય ને? જો ગોગલ્સની છે મસ્ત. તો મેં કીધું હાલો એક ચશ્મા લઈ લઈ. મને વ્હાઈટ ચશ્મા લેવા હતા. તો આ રવિ કહે છે હવે કાંઈ નથી લેવાનું, કેમ કે 4 વાગે પહેલાં આપણે ઘરે પહોંચવાનું છે, જીનલને લેવા જવાનું છે. તો હાલો જ આવી ઘેરે. બીજું ફેમિલી આમ જો અમે હાસીને ચશ્મા જોવા વૈયા. કાં ગોગલ્સ? રવિ કે હાલો ને જોવા જાવી. જોવામાં ક્યાં પૈસા છે એ કે. તો આવી ગયા જોવા. જો બધા મસ્ત મસ્ત છે. પણ મારે વ્હાઈટમાં લેવા હતા ને, તે વ્હાઈટ અહીંયા નથી. એક અહીંયા છે ને, આ છે. પણ આ છે ને એ એમ કહે છે કે એ નંબરના છે એ કે. તો મેં કીધું એ તો ન હાલે, નંબરના દેખાય છે મને. સીધા હું છે ને સ્કૂલે જીનલને લેવા આવી ગઈ. અત્યારે 4 વાગી ગયા હતા. 4માં થોડીક વાર હતી. હું અહીંયા બેઠું પછી
સ્કૂલે લેવા આવવાનું હતું આપણે છૂટી ગયા જો લાઈનમાં હાલે છે જેના મમ્મી આવ્યા હોય ને એને જ જવાનું ઘેરે જો બહાર એવું હોય લે તો કે ફોન બસ કર કરું સર હેલો યુટ્યુબ ફેમિલી આજે મેં ભાઉબેનના ઘરે ખાવા બધા જમવામાં હતું કાજી ખાલું કીધી બધા જમવામાં વ્યસ્ત છે તો હું પણ ખાઈ લો ને. હાલો ફેમિલી તો આવી ગયા છે ઘરે આવી છે ચિંતા જમવા બેસી ગયા આ બધા આવ્યા છે અમારા જમવાના સ્પોન્સરો દે હા હે તેમાં હું રવિભાઈ આવ્યો હતો એટલે જમવાનું રાખ્યું હતું જો મસ્ત એનું કાજુ કરીને શાક બનાવ્યું છે પાપડ છે રોટલી છે કા જીનુબેન હાલો જીનુબેન ખાઈ લેવું ને હાલો ફેમિલી અમે ખાઈ લેવી ત્યાં લગી તમે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો બધા જય માતા જય દ્વારકાધીશ.